નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિવિધ હોદ્દા માટે સીધી ટક્કર જોવા મળી હતી। ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આરીફ મકરાણી 48 મત સાથે પ્રથમ રહ્યા, જ્યારે એમના હરીફ દીપક ગજ્જર 25 મત મેળવી બીજા નંબરે રહ્યા। અહીં 2 મત નોટા અને 14 કેન્સલ મત નીકળ્યા હતા, જ્યારે મહિલા મમતાબેન વકીલ 64 મત અને બીજા નંબરે જાગૃતિબેન 38 મત અને 28 મત સાથે ઇરફાનાબેન રહ્યા હતા। અહીં 4 મત કેન્સલ રહ્યા। મંત્રીના પદ માટે નિલેશ બારોટ 37 મત અને ઉપપ્રમુખના પદ માટે સોહમ વ્યાસ 38 મતે વિજેતા રહ્યા। સૌથી વિદ્વાન એવા વકીલ આલમની ચૂંટણીમાં રદ મતો અને નોટા મત નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયો હતો। જો કે આ સ્વસ્થ લોકશાહીની નિશાની મનાય છે। વકીલ આલમની ચૂંટણીમાં S.A. બેલીમ અને હર્ષિલ જોશીએ ચૂંટણી અધિકારી અને સહાયક ચૂંટણી અધિકારી તરીકે સેવા આપી હતી। વકીલ આલમની ચૂંટણી આજે નગરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી। આજરોજ ડભોઈ બારની ચૂંટણી 2024-25ની યોજવામાં આવેલી, જેમાં એલઆરમાં જાગૃતિબેન શાહ અને મમતાબેન વિનર થયા છે। પ્રમુખમાં આરીફભાઈ વિનર થયા છે। મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે। એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે। 4 મેમ્બર છે, એમાં મોહસિનભાઈ, રવિભાઈ ભાટિયા, અનુજભાઈ અને રવિભાઈ સોલંકી। એ રીતના આજરોજ ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે। બાર એસોસિએશનની ચૂંટણી 24-25ની આજરોજ યોજાઈ અને તેમાં 75 મતદારોએ મતદાન કર્યું છે। ડભોઈના 75 એડવોકેટે આમાં મતદાન કરેલું છે। તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે 48 મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે। તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલ વી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે। નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। તેમજ એલાની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। તેમજ જાગૃતિબેન શાહને પણ એલાની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। હું તમામ મતદારો, તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરેલી છે એ તમામનો હું આભાર માનું છું અને ડીઆર શાહની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ। આગામી જે મારી કામગીરી છે, તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે। કોર્ટ સંકુલનું કામ કરવાનું છે। વકીલોના હિતો છે, વકીલોના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે। તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે। અગાઉ હું 2 વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો, આજરોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે, જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।